વડોદરામાં રેલવે ડીઆરએમ ઓફિસ પર સીબીઆઈની રેડ પાડવામાં આવી હતી। 2 ઓફિસર અને 2 કર્મચારીની પૂછપરછ બાદ ધરપકડ કરાઈ છે। ભરતી કૌભાંડમાં રેલવે અધિકારીઓની સંડોવણી પણ સામે આવી છે। ભરતીમાં ગેરરીતિ કેસ મામલે સીબીઆઈ અને એસીબીએ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સીબીઆઈએ તપાસનો દોર ચાલુ રાખતા સ્ટેશન માસ્ટર, ડેપ્યુટી સીઓએમ સહિત કુલ 5 આરોપીઓને દબોચી લીધા। રેલવેમાં સિલેક્શન અને પ્રમોશનની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપો સંદર્ભે આ તપાસ કરવામાં આવી। રેલવેમાં સિલેક્શન અને પ્રમોશનમાં ગેરરીતિના આક્ષેપો થયા હતા અને જે મામલે વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે ઓફિસમાં સીબીઆઈની ટીમે ધામા નાખ્યા। સીબીઆઈએ તપાસ શરૂ કરતા રેલો વડોદરા ડિવિઝન સુધી પહોંચ્યો। ડીઆરએમ ઓફિસમાં તપાસ કરવામાં આવી। સિનિયર પર્સનલ ઓફિસર સુનિલ કુમાર બિશ્નોઈએ ઓફિસને સીલ કરી તેઓના બંગલામાં પણ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। સીબીઆઈની કાર્યવાહીથી રેલવે અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। તપાસ દરમિયાન રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓના નોકરીના સ્થળે અને ઘરે તપાસ કરી અને જરૂરી દસ્તાવેજો સાથે જ પુરાવા એકઠા કર્યા। રેલવે ભરતી કૌભાંડમાં સ્ટેશન માસ્ટર, ડેપ્યુટી સીઓએમ સહિત 5 આરોપીની ધરપકડ કરી। ફરિયાદમાં જણાવ્યું હતું કે રહેમ રાહે નોકરી માટે લાયક ઉમેદવારને પોસ્ટિંગ માટે મોટી રકમ માંગવામાં આવતી હતી। એક કર્મચારીએ પુરાવા સાથે ફરિયાદ કરી હતી। આરોપો લગાવ્યા હતા કે રેલવે ભરતી માટે 3 ઉમેદવારો પાસેથી લાંચ લીધી હતી। લાંચ રૂપે રેલવે અધિકારીએ ઉમેદવાર પાસેથી 400 ગ્રામ સોનું લીધું હતું અને જે સોનું વડોદરાના અલકાપુરીના ધનરાજ જ્વેલર્સમાંથી મંગાવ્યું હતું। બિલ વગર જ 400 ગ્રામ સોનું આપનાર ધનરાજ જ્વેલર્સ પણ રડારમાં આવી ગઈ છે। આ જ્વેલર્સ નામાંકિત લાડલા જ્વેલર્સ ગ્રુપનો જ એક ભાગ છે। તપાસ અધિકારીઓ દ્વારા જ્વેલર્સના માલિક રાજેન્દ્ર લાડલાની પૂછપરછ થઈ હોવાની પણ વાત જાણવા મળી છે। સમગ્ર મામલે ગાંધીનગર એસીબી અને સીબીઆઈ દ્વારા સંયુક્ત રીતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં પણ આવી છે। રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।